સોના ચાંદી ભાવ આસમાને પહોંચ્યા અને પછી અચાનક જમીન પર પટકાયા. તો શું આ બજારની કોઈ સામાન્ય ઉથલપાથલ હતી કે પછી પડદા પાછળ કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું? ચલો આજે આ આખી વાતની ઊંડાણપૂર્વક તપાસ કરીએ. ફેબ્રુઆરી 2026 આ સમયને યાદ રાખજો. બજારે કંઈક એવું જોયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો. જી હા, 4 લાખ. આ એક એવો આંકડો હતો જેણે રોકાણકારોથી લઈને સામાન્ય માણસ સુધી બધાને સ્તબ્ધ કરી દીધા હતા. અને હા, ચાંદી આ રેસમાં એકલી નહોતી. સોનાએ પણ એ જ તેજી પકડી અને એનો ભાવ પણ 1,90,000 રૂપિયાને વટાવી ગયો. આખા બજારમાં જાણે કે ખડભડાટ મચી ગયો હતો. પણ જ્યારે ભાવ આટલી હદે વધે અને પછી આમ અચાનક તૂટી જાય ત્યારે સ્વાભાવિક છે કે મનમાં એક જ સવાલ આવે: શું આ બધું કોઈ કૌભાંડ હતું? શું કોઈ જાણી જોઈને બજારને પોતાની રીતે નચાવી રહ્યું હતું? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું ઊંડા ઉતરવું પડશે. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ભાવમાં આટલો મોટો ઉછાળો આવ્યો જ શા માટે. ચાલો તપાસ શરૂ કરીએ એ વૈશ્વિક કારણોથી જેણે આ આગને હવા આપી. જુઓ, આ આખી કહાનીના 3 મુખ્ય પાત્રો છે. પહેલું, દુનિયાભરમાં ચાલી રહેલો તણાવ. બીજું, ઔદ્યોગિક માંગ, ખાસ કરીને ચાંદી માટે, જે ખૂબ જ વધી ગઈ હતી. અને ત્રીજું, દુનિયાની મોટી મોટી સેન્ટ્રલ બેન્કો દ્વારા થયેલી જંગી ખરીદી. ચાલો આ 3 મુદ્દાઓને એક પછી એક સમજીએ. જ્યારે દુનિયામાં ગરમાવો હોય, યુદ્ધ જેવી સ્થિતિ હોય, જેમ કે અમેરિકા, ઈરાન અને વેનેઝુએલા વચ્ચે જે તણાવ ચાલી રહ્યો હતો, ત્યારે લોકો શું કરે? તેઓ પોતાના પૈસા શેરબજાર જેવા જોખમી વિકલ્પોમાંથી કાઢીને એવી જગ્યાએ રોકે છે જ્યાં એ સુરક્ષિત રહે. અને સોનું ચાંદી હંમેશાથી આવું જ એક સેફ હેવન એટલે કે સુરક્ષિત રોકાણ મનાય છે. અને પછી મેદાનમાં ઉતરી મોટી માછલીઓ એટલે કે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો. ભારતની આરબીઆઈ હોય કે ચીનની સેન્ટ્રલ બેન્ક, આ બધા દેશો ડોલર પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે મોટા પાયે સોનું ખરીદી રહ્યા હતા. હવે વિચારો, જ્યારે આટલી મોટી સંસ્થાઓ એકસાથે ખરીદી કરવા નીકળે ત્યારે માંગ તો વધવાની જ છે અને સામે પુરવઠો મર્યાદિત હોવાથી ભાવ આસમાને પહોંચી જાય છે. સોનાની કહાની તો સમજાય, પણ ચાંદીના ભાવમાં જે આગ લાગી હતી તેની પાછળ એક બીજું બહુ જ મોટું અને શક્તિશાળી કારણ છુપાયેલું હતું, અને એ હતું એની જબરદસ્ત ઔદ્યોગિક માંગ. આપણે બધા ગ્રીન એનર્જીની વાતો કરીએ છીએ, બરાબર? પણ શું કોઈને ખબર છે કે ગ્રીન એનર્જીનો એક મોટો હીરો ચાંદી છે? જી હા, સોલર પેનલ્સ બનાવવા માટે ચાંદીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને આ જ કહાણી છે ઇલેક્ટ્રિક ગાડીઓની. આ વાહનોના જે ઇલેક્ટ્રોનિક ભાગો હોય છે એમાં ચાંદી એકદમ જરૂરી છે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ ચાંદીની માંગ પણ વધતી જ જાય છે. અને હવે વાત કરીએ ભવિષ્યની ટેકનોલોજીની. AI, ડેટા સેન્ટર્સ, આ શબ્દો તો હવે રોજિંદા બની ગયા છે, પણ આ બધાને ચલાવવા માટે જે સર્વર અને મશીનરી જોઈએ એમાં પણ ચાંદીનો જબરદસ્ત ઉપયોગ થાય છે. આ બધી ઔદ્યોગિક માંગે ભેગા મળીને ચાંદીના ભાવને એક નવી જ ઊંચાઈએ પહોંચાડી દીધો. તો ભાવ કેમ વધ્યા એની તસવીર તો સ્પષ્ટ થઈ ગઈ, પણ પછી અચાનક એવું તો શું થયું કે બધું ઊંધું વળી ગયું? આટલો મોટો કડાકો કેમ આવ્યો? વેલ, આ રહસ્યનો જવાબ આપણા પોતાના દેશમાં ભારતીય બજારમાં છુપાયેલો છે. અહીં એક શબ્દ સમજવા જેવો છે: પ્રોફિટ બુકિંગ. સીધી ભાષામાં કહીએ તો નફો તારવી લેવો. થયું એવું કે બજારમાં એક હવા ફેલાઈ કે સરકાર આવનારા 2026ના બજેટમાં સોના ચાંદી પરની આયાત ડ્યુટી ઘટાડી શકે છે. બસ આ ડરના કારણે જે વેપારીઓએ નીચા ભાવે ખરીદી કરી હતી તેમણે પોતાનો નફો બચાવવા માટે ઊંચા ભાવે બધું વેચવાનું શરૂ કરી દીધું. અને પછી તો જાણે એક ડોમિનો ઇફેક્ટ શરૂ થઈ ગઈ. પહેલાં બજેટની અફવા, પછી વેપારીઓએ ઊંચા ભાવે વેચવાનું શરૂ કર્યું, અને એ જોઈને બીજા બધા પણ કૂદી પડ્યા. બસ પછી તો બજારમાં વેચવાલીની એવી લહેર આવી કે કિંમતો સીધી ધડામ દઈને નીચે. અને જ્યારે બજાર નીચે પડતું હોય ત્યારે એ આગમાં ઘી હોમવાનું કામ કરે છે લિક્વિડેશન. વિચારો કે કોઈએ ઉધાર લઈને કે લોન પર સોનું ચાંદી ખરીદ્યું હોય. હવે ભાવ ઘટી જાય તો એમને પોતાની લોન ભરવા માટે મજબૂરીમાં પણ એ માલ સસ્તામાં વેચી દેવો પડે, બરાબર? બસ આ ફરજિયાત વેચાણને કારણે ભાવ ઘટવાની ગતિ ઓર વધી ગઈ. તો ચાલો હવે બધા પુરાવા આપણી સામે છે. આપણે આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ. શું આ એક કૌભાંડ હતું કે પછી ફક્ત બજારનો ખેલ?
આવી પરિસ્થિતિને નિષ્ણાતો ઓવરહીટેડ માર્કેટ કહે છે. મતલબ કે બજાર એટલું ગરમ થઈ ગયું હતું કે એમાં પરપોટા બનવા લાગ્યા હતા. ભાવ વાસ્તવિકતા કરતાં વધુ ઝડપથી અને વધુ ઊંચે પહોંચી ગયા હતા, જેની પાછળ સટ્ટાબાજીનો મોટો હાથ હતો. સમજવા જેવી વાત એ છે કે બજારના પરપોટા અને તેજી મંદીના ચક્ર વચ્ચે શું તફાવત છે. જુઓ, પરપોટો એટલે જ્યારે ભાવ હકીકતથી સાવ અલગ જ દિશામાં ભાગવા માંડે, ખાલી અફવાઓ અને સટ્ટાના જોરે. જ્યારે તેજી મંદી તો બજારનો સ્વભાવ છે. એ માંગ, પુરવઠો અને લોકોના સેન્ટિમેન્ટના આધારે કુદરતી રીતે ઉપર નીચે થયા કરે છે. તો અંતે જવાબ એકદમ સાફ છે. આ કોઈ કૌભાંડ નહોતું, પણ બજારની તેજી અને મંદીનો જ એક ભાગ હતું. આ વૈશ્વિક કારણો, ઔદ્યોગિક માંગ અને આપણી સ્થાનિક બજારની અટકળોનું એક ભેગું પરિણામ હતું. આ બધું બજારની રમતનો જ એક હિસ્સો છે. પણ હા, સવાલ એ જરૂર ઊભો થાય છે કે હવે આગળ શું? બજાર હવે કઈ દિશા પકડશે? એનો જવાબ તો સમય જ આપશે.